પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ અંકલેશ્વરના દદાલ ગામ ખાતે રહેતા 23 વર્ષીય ઉજાલાબહેન અજીતભાઈ અવધેશ પાસવાને ગત રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર પંખા સાથે સાડીનો ફંડો બનાવીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. યુવતીને ગળો ફાંસો ખાધેલી હાલતમાં જોતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. લગ્નના ટૂંકા જ ગાળામાં પરિણીતાએ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરી રહેતા મામલો ગંભીર બન્યો છે, જેને પગલે તાલુકા પોલીસ દ્વારા મૃતક પરિણીતાનું સૌનું પેનલ ડોક્ટરો સમક્ષ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. આ સાથે જ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિસેરા સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો કરીને આગળની તપાસ શરૂ કરી છે. માત્ર 2 જ મહિનાના લગ્ન જીવનમાં એવી કઈ પરિસ્થિતિ સર્જાઈ કે 23 વર્ષીય યુવતીએ આપઘાત કરવો પડ્યો, તે રહસ્ય અકબંધ છે. પોલીસ દ્વારા આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઘટના સ્થળની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે અને સાંયોગિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ કેસમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે મૃતક પરિણીતાના માતા પિતા તેમજ પતિના નિવેદનો લેવાની તજવીજ પણ પોલીસે હાથ ધરી છે.